નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે અહીં પાદરા મુકામે ખેડૂત મિત્રના ખેતરમાં આવ્યા છે જ્યાં ઘઉંનું વાવેતર કરેલું છે। તો આપણે ખેડૂત મિત્રને પાસેથી આ પાક વિશેની માહિતી લઈશું। આપણું નામ જણાવશો? મારું નામ અશોકભાઈ રાજપૂત, પાદરા જિલ્લો વડોદરા। આપણો ફોન નંબર? મારો ફોન નંબર છે 960 195 1842। હવે અશોકભાઈ, આપણે આ ઘઉંનું જે ખેતર છે એની અંદર આપણે ખાતરની અંદર શું શું વપરાશ કરેલો છે તે ખેડૂત મિત્રોને જણાવશો? હા, તો અમે રિસર્ચ ઘઉંનું વાવેતર કરેલું છે। આજે ઘઉંના વાવેતરને લગભગ 36 થી 38 દિવસ જેવું થઈ ગયું છે। તો ઘઉંના વાવેતરના સમયે પાયાની અંદર મેં બાયો NPK રત્નાકર ફર્ટિલાઇઝરનું આપેલું છે। ત્યાર પછી બીજી વારનું જ્યારે પાણી વાર્યું 21-22 દિવસે ત્યારે ધરતી રત્નમ વાપરેલું છે, અને સાથે એનું જે માઇક્રોન્યુટન્સ આવે છે રત્નમણી એ પણ સાથે આપેલું છે પાયાની અંદર। હવે આ ખાતર વાપર્યા પછી તમને અત્યારે ઘઉંનો વિકાસ, ઘઉંની ક્વોલિટી તમને કેવી લાગી રહી છે? હા, હું જરૂર કહીશ કે આ ખાતર પાયાની અંદર આપવાથી અને પાછળથી વાપરવાથી પણ તમે આ ઘઉંનું રિઝલ્ટ જોઈ શકો છો। એકદમ લીલા કચકડા જેવા ઘઉં છે। મિત્રો, બીજી એક માહિતી તમને આપું। આ જમીનનો pH અને પાણીનો pH 8 અને 8ની ઉપર હોવા છતાં પણ તમે આ ખાતરના રિઝલ્ટ જુઓ કે આ જે ઘઉંની અંદર જે વૃદ્ધિ, વિકાસને જે ક્વોલિટી છે કે એમને 32 દિવસ થયા ને? હા, 36 દિવસ થવા છતાં પણ તમે જોઈ શકો છો કે પાકનો વૃદ્ધિ વિકાસ કઈ પ્રકારનો છે। મિત્રો, આપણે જે ખાતર વાપરેલું છે 100% ઓર્ગેનિક ખાતર છે, અને આપણો પણ અભિગમ હવે ઓર્ગેનિક પકવવાનો જ છે, જેનાથી આપણા પાકને નુકસાન ના થાય, માણસને નુકસાન ના થાય। બાકી અત્યારે તમે જોઈ શકો છો કે રાસાયણિક ખાતરના બહોળા ઉપયોગથી જે કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધી ગયું છે। તો હવે ચોક્કસપણે ખેડૂતે જો આની અંદરથી બહાર આવવું હશે તો એમને ચોક્કસ આ પ્રકારના ખાતરો વાપરવા જ જોઈએ, એવી અમારી ખાસ ભલામણ છે। હજુ આનો વિડીયો આપણે બીજો કંટી આવ્યા પછીનો પણ મૂકીશું, તો તમે રાહ જોશો। નમસ્કાર।